ઇલેક્શન કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી હોતો, આ તો માત્ર મતદાન માટેનું ઓળખપત્ર આઈડી છે. મિત્રો, આજે આપણે એવી સૌથી મોટી ગેરસમજ તોડવા જઈ રહ્યા છીએ, જે વર્ષોથી કરોડો લોકોના મનમાં બેઠી રહી છે. શું ખરેખર ઇલેક્શન કાર્ડ નાગરિકતાનો પુરાવો છે? શું ફક્ત મતદાર આઈડી હોવાથી કોઈ ભારતનો નાગરિક સાબિત થઈ શકે? આજે સત્ય સામે આવશે. એક ઇલેક્શન કાર્ડ આખરે શું છે? સૌપ્રથમ સમજીએ, ઇલેક્શન કાર્ડ એટલે એપિક, જે ભારતનું ઇલેક્શન કમિશન જાહેર કરે છે. અને તેનો ઉપયોગ માત્ર એક જ કામ માટે થાય છે: મતદાન, એટલે કે મત આપવા માટેનું ઓળખપત્ર તરીકે. બે લોકો ખોટું કેમ સમજે છે? ઘણા બધા લોકો માને છે કે મતદાર આઈડી છે તો એ નાગરિકતાનો પુરાવો પણ છે. પરંતુ હકીકત આથી સંપૂર્ણ અલગ છે. ઇલેક્શન કાર્ડ બનાવતી વખતે નાગરિકતાનો કોઈ પુરાવો તપાસવામાં નથી આવતો. એટલા માટે જ એને નાગરિકતાનો પુરાવો માનવી એક મોટી ભૂલ છે. 3. સરકાર અને સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ નિવેદન. આ મુદ્દે ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ બંનેએ સ્પષ્ટ જણાવ્યું છે: ઇલેક્શન કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. વોટર આઈડી માત્ર ઓળખનો દસ્તાવેજ છે. બરાબર એટલો જ જેમ લાઇબ્રેરી કાર્ડ કે બેંક પાસબુક ઓળખ બતાવે છે, પણ નાગરિકતા સાબિત નથી કરતી. 4. નાગરિકતાનો પુરાવો શું છે? પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, નાગરિકતા દસ્તાવેજોના વિઝ્યુઅલ્સ. તો પછી નાગરિકતા સાબિત કેવી રીતે થાય? સરકાર દ્વારા અલગ અલગ કેટેગરી હેઠળ માન્ય દસ્તાવેજો નક્કી કરાયા છે, જેમ કે 1. જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ. 2. પાસપોર્ટ. 3. માતા પિતાની નાગરિકતાનો પુરાવો. 4. સરકારી નાગરિકતા પ્રમાણપત્ર. 5. જમીન રહેઠાણ વંશના દસ્તાવેજો. આમાંથી કોઈપણ માન્ય દસ્તાવેજથી નાગરિકતા સાબિત થઈ શકે, પણ વોટર આઈડીથી નહીં. 5. વોટરની ભૂમિકા. આનો અર્થ એ નથી કે ઇલેક્શન કાર્ડ મહત્વનું નથી. ભારત જેવા લોકશાહી દેશમાં મતદાન દરેક નાગરિકનો અધિકાર છે, અને મતદાર આઈડી એ અધિકારને સુરક્ષિત રાખે છે, પણ તેનો વિસ્તાર ફક્ત ચૂંટણીની ઓળખ પૂરતો જ છે. નાગરિકતા સુધી પહોંચતો નથી. 6. જનતા જાગૃત કેમ રહેવી જોઈએ? માહિતીની ખોટ ઘણીવાર ખોટા નિર્ણયની કારણ બને છે. એટલે જરૂરી છે કે આપણે સત્ય જાણીએ અને બીજાઓ સુધી પણ સાચી માહિતી પહોંચાડીએ. કારણ કે નાગરિકતાનો મુદ્દો ફક્ત દસ્તાવેજોનો નથી. એ આપણી ઓળખ અને દેશના કાયદાઓ સાથે જોડાયેલો છે. મિત્રો, યાદ રાખજો, ઇલેક્શન કાર્ડ તો માત્ર મત આપવાનો ઓળખપત્ર છે. નાગરિકતાનો પુરાવો નથી. સાચી માહિતી ફેલાવો, જાગૃત બનો અને બીજાને પણ જાગૃત કરો. અવાજ માહિતીસભર વિડિયો માટે ગુજરાત ફાસ્ટ બ્રેકિંગ ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.